આમોદનગરમાં મોટા તળાવ પાસે વર્ષ 2015માં રૂપિયા 4.25 કરોડના ખર્ચે નવી પાણીની ટાંકી તથા સંપના કામમાં ગેરરીતિ જણાતા આમોદ પાલિકાના તત્કાલીન પ્રમુખને કસૂરવાર ઠેરવી પ્રાદેશિક કમિશનરે રૂપિયા 37.99 લાખનો દંડ ફટકારતા નગરસેવકોમાં હડકંપ મચી જવા પામવા સાથે આમોદ નગરપાલિકાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। આમોદ નગરપાલિકામાં મોટા તળાવ પાસે UIDSSMT યોજના અંતર્ગત ગુજરાત શહેરી મિશન દ્વારા પાણીની ઊંચી ટાંકી તથા સંપ બનાવવા મંજૂરી આપવામાં આવી હતી, જેમાં વડોદરાની પાવર હાઇડ્રોલિક એન્જિનિયર્સ એજન્સીને કામ આપ્યું હતું, જે પાણીની ટાંકીમાં ગેરરીતિ ફરિયાદ થતા ગુજરાત પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઇજનેરને તપાસનું કામ આપ્યું હતું, જેમાં ઊંચી ટાંકીના બાંધકામની ગુણવત્તા નબળી હોવાનું જણાવ્યું હતું, જે પાલિકાને જાણ કરવા છતાં નગરપાલિકા દ્વારા એજન્સીને મસમોટું બિલ તેમજ રૂપિયા 10,46,863ની સિક્યુરિટી ડિપોઝિટ પણ ચૂકવી આપી હતી, જે બાબતે પ્રાદેશિક કમિશનર દ્વારા આમોદ પાલિકાના તત્કાલીન પ્રમુખ સમીમ મકસૂદ પટેલનો 7 વખત જવાબ લેવામાં આવ્યો હતો। ત્યારે પ્રાદેશિક કમિશનર સુરત દ્વારા તત્કાલીન પ્રમુખને તેમની જવાબદારીનું ભાન કરાવતો હુકમ કરાયો હતો કે પ્રમુખ નગરપાલિકાના પ્રથમ નાગરિક તરીકે અંતિમ સત્તા અને જવાબદારી ધરાવે છે। પ્રમુખ પાસે ચૂકવણી રોકવાની, પુનઃ ચકાસણી કરવાની અને યોગ્ય નિર્ણય કરવાની સત્તા હતી। ગુજરાત નગરપાલિકા અધિનિયમ હેઠળ પ્રમુખને આપવામાં આવેલી સત્તાઓ સામે ફરજ નિભાવવાની જવાબદારી પણ સંકળાયેલી છે। ટાંકીના બાંધકામની ગુણવત્તા અંગે નકારાત્મક રિપોર્ટ ઉપલબ્ધ હોવા છતાં ચૂકવણી થવા દેવામાં આવી તે ફરજમાં ગંભીર બેદરકારી તથા સરકારી નાણાંનો અયોગ્ય વ્યય સમાન છે। વધુમાં પ્રાદેશિક કમિશનરે આમોદ પાલિકાના મુખ્ય અધિકારીને હુકમથી તારીખથી તત્કાલીન પ્રમુખ સમીપ પટેલ પાસેથી રેવન્યુ રાહે રૂપિયા 37,99,617 વસૂલ કરવા આદેશ કર્યો હતો, તેમજ પાલિકાના તમામ સદસ્યોને પણ તાકીદ કરવામાં આવી છે કે કોઈ પણ વિકાસના કામો કરવામાં આવે ત્યારે સરકાર દ્વારા આપવામાં આવેલ નીતિ નિયમો અને સૂચનાઓનું પાલન કરવામાં આવે। સુરત પ્રાદેશિક કમિશનરના હુકમથી ભ્રષ્ટાચારી નગરસેવકોમાં હડકંપ મચી જવા પામ્યો છે।